બરોબર. તમારા જીવનમાં તમારો જન્મ સમય, તમારો જે ઉત્તરોત્તર જે વિકાસ છે, સામાજિક હોય, શારીરિક હોય, કોઈ પણ તમારા જીવનમાં જે પણ છે, તમારા ગુરુજનોને આશીર્વાદ છે. સરસ મજાની જે સ્પીચની અંદર જે શબ્દો રજૂઆત થઈ, તમારું ગુરુ પ્રત્યેનું જે માન છે, ગુરુ પ્રત્યેના જે સદગુણ છે, તમે સાંભળી બહુ ખુશ થયા છીએ. અમને પણ બળ મળે છે, અમને પણ તાકાત મળે છે. ખરેખર ગુરુ એટલે જે શાળામાં ભણાવતા શિક્ષક એટલું સીમિત નથી, તો છે જ તમારા ગુરુજન. તમારા જીવનમાં ક્યાંય ને ક્યાંય તમને કઈ સાચી સલાહ આપી અને તમારા જીવનમાં ખુશી આપે, તો એ પણ એ તમારા ગુરુ સમાન જ છે. એ પછી તમારા કોઈ કાકા પણ હોય, કે તમારા કોઈ મામા પણ હોય, તમારા કોઈ માસી પણ હોય, પણ તમને જીવનમાં સુખી કેમ થાવ એની જે કંઈ પણ માર્ગદર્શન કે રસ્તાઓ બતાવે એ પણ તમારા ગુરુ જ છે. તો આપણા ઇતિહાસમાં ઉપયોગ કરીએ તો જોયું છે કે ગુરુ દક્ષિણા માગી અભિમન્યુ અથવા તો એકલવ્ય, આ જાણો છો કે એકલવ્યને ગુરુ દક્ષિણા શું આપવું પડ્યું હતું? ખબર છે? તીરમાં જે એને ગુરુનું જ્ઞાન મેળવ્યું હતું, ગુરુએ દક્ષિણામાં એને ગુરુ હોવાનું. આપણી પરંપરા છે, ગુરુ એવું પણ ઈચ્છતા હોય કે દક્ષિણા ઈચ્છતા હોય, તો અમે પણ તમારા છીએ, અમે પણ એક દક્ષિણા ઈચ્છતા હોય, તો અમને એવું મળે ને તો અમને આનંદ ખુશ થઈ. તો અમારી ગુરુ દક્ષિણા અમે એવું માગીએ કે તમે જીવનમાં જે કંઈ પણ તમારા સ્વપ્ન છે એ સાકાર કરો. તમારા પરિવાર, તમારા મા અથવા તમારા બાપા, મમ્મી પપ્પા, એ ભલે તમે કહેતા નહીં હોય, પણ તમે જો કોશિશ કરશો ને જાણવાની, તો તમને ખબર પડી જશે કે શું ઈચ્છે છે તમારી પાસે. તમને નહીં કહેવું, પણ અંદરથી એ એવું કંઈક ઈચ્છતા હોય કે તમે એવા બનો, તો તમે એ તમારા મા બાપ છે કે અમે અહીંયા જે ગુરુજનો છે કંઈક અપેક્ષા તમારી પાસે રાખતા હોઈએ છીએ. અમારી અપેક્ષાઓ કેવી હોય છે કે બસ આગળ વધો, કોઈને કંઈક ઘડતરો કરો, તો અથવા કે ખુશીથી આ જીવનને માણો. જેટલું પણ જ્યાં પણ કોઈને મદદરૂપ થવાય એટલી મદદ કરવાની કોશિશ કરો. અને મા બાપ જે ઈચ્છે છે એ પૂરું કરવા માટે તમારી તમામ શક્તિઓ કામે લગાવો. આગળ જઈએ તમે ભણવામાં તો તમારું નામ રોશન કરો, સારી એવી નોકરી મળે, એ બહુ જરૂરી છે આ સમયની માંગ પ્રમાણે. આ ટેકનોલોજીનો સમયમાં તમને ગૂગલ ઉપર બધું જ મળે, આ માહિતી તો બધી મળે, પણ સંસ્કાર તમને મેળવવા માટે તમારી પાસે કોઈ ને કોઈ ગુરુજનો હોવા જોઈએ. તો આ બધું જ જીવનમાં મેળવી અને ખૂબ જ પ્રગતિ કરો, સેવેલા સપના છે બધા સાકાર થાય, તો અમને એક દક્ષિણા મળી કહેવાય. તમે અમને ત્યાં સાંભળી તો લ્યો બરાબર, પણ જીવનમાં નહીં ઉતારો છો. ફક્ત પ્રશંસા ઉજવી લઈએ, બોલી જાય, સ્પીચ તૈયાર કરી લઈએ અને પૂરું કરી. એનાથી આ કાર્યક્રમ છે એક સારામાં આજનો કાર્યક્રમ છે આપણો એની રીતે. પણ આજના જે સ્પીચમાં જે શબ્દો સાંભળ્યા છે એમાંથી એક કે બે પણ બાબત તો જીવનને ઉતારવા કોશિશ કરો, બહુ મોટો ફાયદો તમને મળવાનો. તો બસ વધારે વિશેષ નહીં કહીએ, પણ એ પંક્તિઓ અમને વધારે ગમતી છે ગુરુજનો વિશેની, એ આપણી સમક્ષ બોલીશ कि सुंदर सुर सजाते कर साज बनाता हूँ मैं, नए परिंदों को बाज बनाता हूँ क्योंकि मैं गुरुजन। आकाश की ऊंचाई के सपने को साकार करता है गुरुजन, नीच नए आयाम लेकर हर पल को भव्य बनाता है गुरुजन। सुंदर सा पुष्प बनकर महकता और बहकाता है गुरुजन। माँ भूख के लिए मर मिट जाने की भावना जगाता है गुरुजन। આ બધું જ જે કંઈ પણ તમારી સમક્ષ જે સંસાર જોઈ રહ્યા છો એ કંઈ ને કંઈ એ ગુરુજનોના આભારી જ છે. એવા સંસ્કારોના કારણે આપણે સરસ મજાનું જીવનને બધા જીવી રહ્યા છીએ. અતુલ સાહેબને વિનંતી કરીએ કે આપ ગુરુજનો વિશે આપની પણ આશીર્વચન આપો.